નમસ્તે, હું નીચુ નરુના અને આજની T20 હેડલાઇન્સમાં આપનું સ્વાગત છે. આજે આપની પાસે દેશ વિદેશની તમામ મહત્વપૂર્ણ ખબરો છે. તો ચાલો શરૂ કરીએ. અમેરિકા અમાન કાલી રહેલા સ્ટડાઉનને કારણે ન્યાયોર્ક ના નેવાર્ક એરપોર્ટ પર ફ્લાઇટમાં 2 થી 3 કલાકનો વિલંબ થઈ રહ્યો છે. પ્રવાસીઓ પરેશાન છે. ડોનાલ્ડ ટ્રમ્પના શટડાઉન પગલે ટ્રાફિક કંટ્રોલરની ગંભીર અછત સર્જાઈ છે, જેથી વિમાન સેવાઓ પર ભારે અસર પડી રહી છે. યુએસના વિવિધ એરપોર્ટ પર હજારો પ્રવાસીઓને તેમની ફ્લાઇટમાં મોટો વિલંબ થવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શટડાઉનના લીધે અમેરિકન અર્થતંત્ર પર પણ નકારાત્મક અસર પડી રહી છે. વિવિધ ક્ષેત્રોમાં કામકાજ પ્રભાવિત થયું છે. ન્યૂયોર્ક શહેરમાં શટડાઉનની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. સરકારી સેવાઓ બંધ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. અમેરિકા અમાન શટડાઉન ચાલુ રાખવાની ટ્રમ્પ સરકારની નીતિ પર વિરોધ પક્ષોથી વરસવાળો થાવી રહ્યા છે. માત્ર ઘરેલું જ પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પણ આ શટડાઉનની ગંભીર અસર જોવા મળી રહી છે. વિલંબને કારણે એરલાઇન કંપનીઓ ભારે નુકસાનનો સામનો કરી રહી છે અને સરકાર પાસેથી તાત્કાલિક ઉકેલ માંગી રહી છે. શટડાઉનના કારણે હજારો સરકારી કર્મચારીઓને વેતન વિના કામ કરવું પડી રહ્યું છે, જેથી તેમના પરિવારો પણ પ્રભાવિત થયા છે. આ પરિસ્થિતિને જોતા ઘરના પ્રવાસીઓ રેલવે અને રોડવે જેવા વૈકલ્પિક પ્રવાસના માધ્યમો અપનાવી રહ્યા છે. તો આજની ટીટુ હોલ્ડેજ દેશ વિદેશની તમામ મહત્વપૂર્ણ ખબરો માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ અને મળીશું આગામી T20 હેડલાઇન્સમાં.